आज આપણે કયું ચેપ્ટર જોઈ રહ્યા છીએ? પ્રકરણ 3 અને એમાં આજે આપણે જોવાનું છે આદેશની રીત. ઇંગ્લિશમાં શું કહેવાય એને? મેથડ ઓફ સબસ્ટિટ્યુશન મેથડ છે. કઈ મેથડ છે? જો આદેશની રીત શું આવે, એક સિમ્પલ એક્ઝામ્પલથી હું પહેલા શરૂઆત કરીશ એટલે તમને ખ્યાલ આવે. હવે સૌથી પહેલા તો કાલે આપણે જે શીખ્યા હતા લાસ્ટ સેશનમાં, a1/a2 એટલે 1/1 એક થશે, b1/b2 એક થશે, એટલે a1/a2 અને b1/b2 હોય તો શું થાય? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 હોય તો શું થાય? અને તમને દેખાય છે નોટ ઇક્વલ ટુ c1 અપોન, તો કયો ઓપ્શન આવશે સાચો? આપણે ત્રણ વસ્તુ જોઈ લી, a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ, પહેલા તો બધા નોટ ઇક્વલ ટુ એટલે એક ઉકેલ મળે, ત્રણે ત્રણ સરખા હોય તો અનંત ઉકેલ મળે, અને ખાલી બે સરખા હોય તો ઉકેલ, આનો ઉકેલ જ ન મળે. આમાં શું ના મળે? ન મળે. પાક્કું? ચેક કરવું છે? ચાલો ચેક કરીએ. પહેલા આદેશની રીત કરીએ, આનો ઉકેલ મળે કે ના મળે એની વાત કરીએ. તો આ જે છે, હવે તમે જે કીધું ને, તમે ભૂલ શું કરી? આ b1/b2 ને આ બંને સરખા નથી. હવે કેમ સરખા નથી તમને સમજાવું છું. તમે પહેલા મને વાતમાં હા તો હા કીધી, એકમાં એક છે, આ 1/-1 છે, એટલે તમે જે આ માઇનસ છે ને એને ઇગ્નોર કરી ગયા. આપણી ભૂલો શું થાય પરીક્ષામાં તમને ખબર પડે છે? -1 થાય, એટલે આ પણ ઇક્વલ નથી. એટલા માટે મેં આનાથી શરૂઆત કરી. સમજ પડી ને? આપણને તો 1/1 એટલે આપણે શું કરીએ? ઉકેલ ન મળે એવું ધારી લઈએ છીએ, પણ એવું હોતું ત્રણે ત્રણ જોવા જઈએ તો આપણે છે ને દરેક દાખલામાં આ ટ્રાય કરજો, જેથી તમને આગળ ખ્યાલ આવે. ચાલો, એટલે આ તમને આઈડિયા આવી ગઈ શું સમજાવ્યું તમને અહીંયા? હું જે તમને કહેવા માંગુ છું એક વસ્તુ સમજો કે આ બધી વસ્તુ તમે જ્યારે ડેપ્થમાં સમ્સની અંદર પહેલેથી ડિસ્કસ કરશો ને તો તમને એમસીક્યુઝની એમાં તકલીફ પડશે નહીં. તમે આમાં કેવું હા પાડી દીધી 1/1 પણ તમે આ માઇનસને ઇગ્નોર કરીને એક્ઝામમાં સેમ પ્રોબ્લેમ થાય છે. આપણે માઇનસ લખતા નથી ને આપણો જવાબ આવતો નથી. ચલો એનાથી આપણે આગળ વધીએ. આપણો ક્વેશ્ચન આ છે, આ નંબર 1 છે. આદેશની રીત શું કહે છે? ક્યાં તો તમારે એક્સ અથવા વાયને તારવી દેવાનું છે, એક્સ અને વાયને અલગ કરી દેવાનું છે. સપોઝ કોઈ પણ એક ઇક્વેશન લઈએ, સપોઝ આપણે આ લઈએ છીએ કે એક્સ માઇનસ વાય બરાબર 9 લીધું, વાયને ઇક્વલ ટુ ની પેલી બાજુ લઈ જાઓ. તમે કોઈને પણ તારવી શકો, ક્યાં તો એક્સ ને પણ તારવી શકો, ક્યાં તો એક્સ બરાબર શું થશે? નંબર 3. આ કયો નંબર આવશે? હવે તમે તારવ્યું કોને? 2 ને, એમાંથી શું બન્યું? 3. તો 3 ને કોનામાં મૂકવાનું? જેને તારવ્યું એનામાં જ એ મૂકવાનું નથી. મારી વાત સમજ પડે છે? તમે 2 ને તારવો છો તો 1 માં મૂકવાનું. તો 1 શું છે મારું? લખવાનું. 3 ની કિંમત શામાં મૂકતા? 1 માં મૂકતા. તો 1 શું છે આપણી પાસે? x ની કિંમત 9 વત્તા આને યાદ રાખજો. અહીંયા આપણે ઘણા બધા ગોથા ખાઈએ છીએ. 9 પેલી બાજુ તો માઇનસ ઘણા શું લખી દેખો 9 - 7. ત્યાં પણ તમારો સમ રોંગ થાય છે. એના માટે જ મેં ઇન્ટીજિયર્સ અને ઇક્વેશન મૂક્યું છે, તમે ધ્યાનથી જોજો. તમને એ પ્રોબ્લેમ લાગે છે તો લખી લેવાનું કે ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. અહીંયા શું આવશે? -2. y બરાબર -2/2. y બરાબર માઇનસ, ક્લિયર ઓર નોટ ક્લિયર? y ઇક્વલ ટુ શું આવ્યું? x ઇક્વલ ટુ કઈ આવ્યું તો આપણું નહીં.
આ y ની કિંમત હવે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો કે અહીંયા મૂકી દો, 3 3 માંથી તમે કોઈમાં પણ મૂકી શકો. આપણે આમાં મૂકીએ 3 માં, તો x બરાબર શું આવ્યું? 9 + y. y ની કિંમત તો -1 છે એટલે -1 થશે, એટલે x ની કિંમત શું આવી? આપણો જવાબ આપણે આ રીતે લખી શકીએ, xy બરાબર x ની કિંમત પહેલા લખવાની 8 અને -1. ચલો હવે આમાં આપણે વેરીફાઈ કરીએ. આ દાખલો અહીંયા પૂરો થાય છે, પણ તમને ખાલી એક્સ્ટ્રા શીખવાડું છું. આની કિંમત 8 છે, -1. કેમ? y ની કિંમત -1 છે ને, 8 માંથી 1 ગયા તો શું આવશે? 7. અહીંયા શું આવ્યું? એટલે તમારો આન્સર તમે વેરીફાઈ એટલે કે ચકાસણી પણ કરી શકો છો. આ તો એકદમ સિમ્પલ માનો ક્વેશ્ચન હતો. આપણે બીજો જોઈશું. ઉદાહરણ 4 ચોપડીમાંથી, ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ 4. 7x - 15y = 2. બધું બંધ કરી દેશો તમે? અહીંયા ધ્યાન આપશો તો મને બહુ ગમશે અને તમને પણ આ દાખલા ગમવા માંડશે. તમે શું કરો છો? હવે આટલા ક્વેશ્ચન માટે ટેક્સ્ટબુક ઓપન રાખવાની કોઈ જરૂર નથી. આમાંથી આપણે કોને તારવીએ? ચાલો તમે કયો એને હું તારવું છું, જેથી તમને એવું નહીં થાય કે સર એમની રીતે જ તારવે છે. કઈ રકમને હું તારવી લઉં? ઉપરવાળી. ચાલો, તો 7x - 15y = 2. એમાંથી કોને તારવીએ? x ને કે y ને? y ને. કોને તારવીએ? x ને તારવી લઈએ. જો -15y હોય ને, માઇનસ હોય ને સીધું પેલી બાજુ એટલે પ્લસ તો થઈ જાય. આ તમને ઇક્વેશન ચેપ્ટર આવડતું હોય તો જ આ પોસિબલ થશે. તો 7x = શું થશે? 2 + 15y - 15y અહીંયા ગયા, પણ આપણને તો ફક્ત x જોઈએ છે. 15y/7 નંબર. આને કહેવાય તારવવું, તારક મહેતા નહીં. 3 ની કિંમત હવે આપણે કોને તારવ્યું? 3 ને. 1 માંથી 3 ને, 3 માં હવે કોને મૂકીશું? તો 3 ની કિંમત શા મૂકીએ? 2 માં. તો 2 લખીએ. x એટલે 2 + 15y/7. 2y = હવે અહીંયા શરૂ થાય છે પાછી ઇક્વેશન વાળી મગજમારી. છેદમાં શું છે એટલે એ આપણો લસા થયો. આ બીજાના છેદમાં કઈ છે નથી, એટલે આપણો લસા ફિક્સ થઈ ગયો. શું છે? તો એક દેશી મેથડ છે કે 7 લસા હોય ને બધાને 7 વડે ગુણી જ નાખવાનું. બધાને શાના વડે ગુણી નાખવાનું? બધી. અને ભૂલ શું કરી આપણે? 2 ને ગુણી આને ભૂલી જઈએ બિચારાને. એવું નહીં થાય. 3 3 ને ગુણો. 7 7 કટ થઈ ગયા. 7 દુ અને 7 તાલી. હવે 2 વત્તા 15 વત્તા 14 29y બરાબર 21. તો 29y બરાબર આને અહીંયા લઈ જવાનું. એકદમ ક્લેરિટી સાથે ક્વેશ્ચન કરો. મોસ્ટ સ્ટુડન્ટને જ્યારે પેપર ચેક કરો તો મને ખ્યાલ આવે કે ક્લેરિટી જ નથી હોતી કે ઇક્વલ ટુ ની પેલી બાજુ શું લઈ જઈએ, કઈ રીતે લઈ જઈએ, સાઇન શું કરીએ. અને જ્યાં સુધી એ ક્લેરિટી ન હોય ને, તમે કઈ રીતે ચમત્કારની આશા રાખી શકો કે આ મને આવડી જશે? કારણ કે દરેક ક્વેશ્ચનની અંદર કંઈક 19-20 હોય છે. એટલે યુ મસ્ટ હેવ ક્લેરિટી ઓફ ઇક્વેશન ચેપ્ટર. શું આવ્યું? 19. તો આપણો આન્સર શું આવે? એટલે જો આવા આન્સર બી પોસિબલ છે. એટલે ઘણીવાર આવા આન્સર તો સ્ટુડન્ટ એમ લાગે કે મારો આન્સર ખોટો છે. એવું હોતું નથી. પણ હવે પ્રશ્ન અહીં આવે કે y ની કિંમત મારે મૂકવી પડશે. અહીંયા મૂકવું, અહીંયા મૂકવું. હવે આવું છે ને તો આમાં મૂકવાનું પસંદ નહીં કરીશ, હું આમ જ મૂકીશ. સિમ્પલ. આપણું લોજિક આપણે જાતે ચલાવવાનું. અહીંયા મૂકો તો બી રોંગ નથી, અહીંયા મૂકીએ થોડી સરળતા ખાતર, વિઝનની સરળતા રહે ને. y ની કિંમત શું આવશે? 19/. હવે આપણે ત્યારે શું કર્યું હતું? સૌથી પહેલા એક કામ કરું છું, x આને અંદર ગુણી નાખીએ. 38/. આપણો લસા શું આવશે? લસા શું આવશે? એલસીએમ 29. તો બધાને શાના વડે ગુણી નાખીએ? શાના વડે ગુણી નાખીએ? 29 વડે. Got the point everyone?
29 29 ગયા, અહીંયા 29x વત્તા 38, અહીંયા કેટલા થશે 87. આગળ લોજિક સમજાવ્યું હતું, જો 29 છે એના હું 30 કરી નાખું, 30 40 90, એમાં 3 માઇનસ કરી દેવાના, ફટાક દે આન્સર. અને અહીંયા લઈ જાઓ 29x 87 માઇનસ 38 એટલે કેટલા થશે? હા 40, પાકું? તો 49/20, તો તમારા આન્સર આવી ગયા x અને y. x ની કિંમત છે 49/29, y ની કિંમત છે 19 ને પછી તમે કોઈનામાં પણ કિંમત મૂકશો, તમારો આ જવાબ બેમાંથી એક આવી જશે. ક્લિયર ઓર નોટ ક્લિયર? ક્લિયર. ચાલો તો હજુ આપણે સ્વાધ્યાયમાં વધીએ આગળ. સ્વાધ્યાયમાં 3.2 એનો પહેલો પ્રશ્ન તમારા હવાલે. આપણે આ કર્યો હતો ને, હવે એમાં મને જણાવવાનો ઉકેલ આવશે કે નહીં આવશે. 1/1 1/1 ને -1, હવે તમને યાદ રહેશે 1/-1 ને આ c એટલે 14/4. ક્લિયર? 3 અલગ છે એટલે ઉકેલ કેવો આવશે? અનંત. એટલે તમે કાલે જે ક્વેશ્ચન્સ કર્યા તે કેવી રીતે કર્યા મને ખ્યાલ આવી ગયો. યુ ડોન્ટ હેવ એની આઈડિયા. ને તમને કાલે કહેલું કે એના ઉકેલ વગર તમને આ સમજ ઓછી પડશે. સ્ટીલ યુ આર સ્ટ્રગલિંગ, રાઈટ? ચાલો કઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન છે s - t = 3, s - 3 + t/2 = 6. હવે આવો ક્વેશ્ચન હોય તો સૌથી પહેલા મારું કાર્ય શું રહેશે? આને સિમ્પ્લિફાઈ કરવાનું. 3 અને 2 3 દુ 6 લસા છે, તો બધાને આપણે સાના વડે ગુણી નાખ્યા. નંબર 1 હતો આપણો, રાઈટ? તંદુ 6, 2 તાલી 6, અહીંયા શું આવશે? 2s 3t અને કેટલા આવ્યા? 36. આ મારા માટે નંબર. તે કામ કરીને આપણે આને જ તારવી નાખીએ, થોડું સિમ્પ્લિફાઈ કરી નાખીએ. તો s - t બરાબર શું છે? s બરાબર 3 + t. નંબર હવે આપણે કોને તારવ્યું? 1 ને. તો એ 3 બન્યું, તો 3 ને કોના 3 ને કોનામાં મૂકીશું આપણે? આ નંબર 2 ક્યાં છે? ઉપર છે ને, નંબર 2 માં મૂકીએ. કોનામાં મૂકીશું? નંબર 2s + 3t = 36. s ની વેલ્યુ 3 + t. s ના જગ્યા પર આપણે 3 + t મૂક્યું. આ કિંમત 3t 2t 2t કેટલા t? 6 ને અહીંયા લઈ જાઓ. 5t બરાબર 36 માઇનસ t = શું આવશે? और t ની કિંમત આપણે ક્યાં મૂકીએ? s માં મૂકીએ. 3 નંબર 3 + t 3 + 6 શું આન્સર આવ્યો? તો આપણો આન્સર શું ગણાશે? s અને t. s કેટલા આવ્યા? 9 અને t કેટલા આવ્યા? 6. 9 - 6 3 આવી ગયું. ક્લિયર ઓર ઓલ ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 3 જોઈશું. 3x - y = 3. 9x - 3y = 9. આપણે શું તપાસ કરવાની છે? સૌથી પહેલા તમને શું સમજાવ્યું? a1 બધામાં જ કરવાનું તમારે, એટલે તમને ખ્યાલ આવે. 3/9 1/3, b1/b2 -1/-3 મીન્સ 1/c1/c2, 3/9 મીન્સ 1/3. 3 ના આન્સર કેવા આવ્યા?
a1 upon a2 is equal to b1 upon b2 is equal to જ્યારે ત્રણ સરખો હોય તો ઉકેલ કેવો મળે? હા, તો આમાં ઉકેલ શું મળશે? અનંત ઉકેલ. આને સોલ્વ નથી કરવાનું. અહીંયા C2 આવશે. ओके, चलो एक और क्वेश्चन हो जाए. 4th नंबर 0.2x 0.3y is equal to 1.3, 0.4x plus 0.5y. હવે આ ક્વેશ્ચન સૌથી પહેલા બંને ક્વેશ્ચનને આપણે 10 થી મલ્ટીપ્લાય કરીએ. શા માટે સરે ઓપ્શન સિલેક્ટ કર્યો કે 10 થી મલ્ટીપ્લાય કરીએ? કારણ કે બધામાં એક એક પોઈન્ટ છે. તો બધાને 10 થી, આને 10 થી, આને 10 થી, આને 10 થી, તો શું થશે? 2x, પછી શું થઈ જશે? 3y, ને અહીંયા શું થશે? 13, 4x નંબર 1 અને આ નંબર. હવે આપણે આમાંથી કોને તારવીએ? કોઈને પણ તારવી શકીએ? ચાલો, તો 2 પહેલા નંબરને તારવી લઈએ તમારી ઈચ્છાને માન આપીને. આને અહીંયા લઈ ગયા, રાઈટ? લખી દો ઇક્વેશન, તમને ખ્યાલ નહીં આવે તો 2x plus 3y equal to, તો 2x equal to 13 minus, તો 13 minus 3y upon 2. This is number. હવે મારે આ 3 કોનામાં મૂકવું જોઈએ? 2 માં. 4x plus 5y equal to 23. x ની વેલ્યુ શું છે? 13 minus 3y upon 2 minus, sorry, plus 5y is equal to 23. આ 2 2 4 ગયા. ખ્યાલ આવ્યું ને? 2 અંદર ગુણો, 13 દુ 26, 42 વત્તા બરાબર. હવે શું કરીશું? 26 માઇનસ 6y વત્તા 5y માઇનસ y ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ y બરાબર 23 ઓછા 26 માઇનસ y બરાબર માઇનસ 3. તો y બરાબર શું આવશે? 3. આવ્યું y બરાબર 3. હવે આપણે x ની કિંમત શોધીએ. x બરાબર શું છે? 13 માઇનસ 3y બાય 3. y ની કિંમત શું આવી? 3. 13 માઇનસ 9/2 એટલે કે 4/2 એટલે આન્સર શું આવશે? 2. તો આપણો આન્સર આવી ગયો x, y, 2 અને 3. તમે થઈ ગયા ફ્રી. એક હજુ ક્વેશ્ચન કરાવી દો. આ થોડો તમને ટ્રિકી લાગે છે, સ્ટુડન્ટ્સને ટ્રિકી લાગે છે, એટલો ટ્રિકી જો 9th સ્ટાન્ડર્ડમાં એક રૂલ આવતો હતો, તમને યાદ તો લગભગ નહીં હશે તો પણ સમજાવી દો. ax પ્લસ by c નથી આપ્યા, ax માઇનસ by પણ c નથી આપ્યા. c એટલે કોન્સ્ટન્ટ ટર્મ આપ્યું. જ્યારે કોન્સ્ટન્ટ ટર્મ નહીં આપ્યું હોય ને, આમાં c નહીં આપ્યું હોય ને, તો એનો જો તમે આલેખ ડ્રો કરો ને, તે છે ને આલેખ હંમેશા ઓરિજિનમાંથી પસાર થાય. ઓરિજિનમાંથી પસાર થઈને ઉકેલ શું આવે? 0 0. આમાં પણ શું છે? છેલ્લો 0. તે પણ શામાંથી પસાર થશે? ઓરિજિનમાંથી. એટલે બંને ભેગા ક્યાં થશે? ઓરિજિનમાં. એટલે બંનેનો ઉકેલ શું હશે? 0 0. આન્સર ખબર હોય. ક્યારે આવું પોસિબલ છે? જ્યારે બંનેનો શું હોય? ક્લિયર થયું? ટેન્શન લેવા નથી, આવું છે એટલે ગભરાવાનું નથી. સૌથી પહેલા આપણે આ સમીકરણને તારવી લઈએ. √2x is equal to minus √3y, x equal to નંબર પહેલાને તારે બીજામાં મૂકી દઈએ. બીજું શું છે? √2 આવશે આની નીચે, રાઈટ? અહીંયા √2 આવશે. તો ફરીથી એકવાર તમારા કન્ફ્યુઝનને ફ્યુઝ કરીએ. શું કહે છે? √3x minus √8y is equal to √3. x ની કિંમત મારી પાસે શું આવી? માઇનસ √3y upon √2 માઇનસ √8y બરાબર
-√8 અને y અલગ છે, રાઈટ. અહીંયા નીચે √2 હતું. √3 શું થઈ ગયા? 3y થઈ ગયા. શું થઈ ગયા? હવે √2 એલસીએમ છે, આને પણ ગુણાશે અને આને ગુણી નાખીએ ડાયરેક્ટ, તો શું થશે? √16 થશે. ખબર પડે ને? √2 ગુણ્યા √ અને આ બાજુ પણ √2 ગુણાય તો એ શું થઈ જાય છે? 0. અહીંયા -3y. √16 નું શું થાય? આનું શું થશે? -7y બરાબર. તો y બરાબર શું આવ્યું? કેમ 7 નીચે જશે છેદમાં, એટલે આન્સર શું આવશે મારો? હવે x ની કિંમત તો મારી પાસે કંઈક આ રીલે છે, √3. y ની કિંમત શું આવશે? નીચે √2 છે. હા, તમે એની પાછળ જ લાગ્યા છો. √3 અને 0 શું થઈ જશે? બરાબર છે. આને હું પાછું એકવાર ક્લેરિટી સાથે સમજાવું છું. શું કર્યું આપણે? y ની કિંમત મેળવી. y ની કિંમત હવે આપણે જે x તારવ્યું હતું એમાં મૂકીએ. -√3. y ની કિંમત શું આવશે? और 0 મલ્ટીપ્લાય અને ડિવાઈડમાં તો બધું શું થઈ જાય? તો તમારો ઉકેલ શું આવશે? x y 0 0 એન્ડ યોર આન્સર ઇઝ, ચાલો જે મનમાં બોલ્યા તે જ હતું. ઓકે, પણ હવે ક્વેશ્ચન નંબર 6 છે, એનો એક જ ક્વેશ્ચન હું તમને સમજાવીશ, પછી તમારે જાતે કરવાનું છે. 3x/2 -5y/3 ઇઝ ઇક્વલ ટુ -2. આવું સમીકરણ છે. બે સમીકરણ છે, બંને અપૂર્ણાંકમાં છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? 3 દુ 6, બધાને શાના વડે ગુણી નાખવાનું? 6 વડે ગુણીને એક સામાન્ય સમીકરણ બની જાય. બીજું સમીકરણ પણ એવું જ છે, એને પણ સામાન્ય સમીકરણ બનાવવાનું, અને પછી આ રીતે આપણે કઈ રીતે સોલ્વ કરવાનું છે? આદેશની રીતે સોલ્વ કરવાનું છે. સૌથી પહેલા તો આ દાખલાઓ ફરીથી સોલ્વ કરો, અને પ્રેક્ટિસ બુકમાંથી હું તમને થોડા ક્વેશ્ચન્સ બીજા આપું છું.